રાજકોટમાં યુનિટી માર્ચ પદયાત્રાનો આરંભ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અવસરે પદયાત્રા યુનિટી માર્ચ પદયાત્રાનો જિલ્લામાં વહીવટી તંત્ર ઉપરાંત મનપા તંત્ર ભાજપના અગ્રણી દ્વારા કરવામાં આવ્યો શુભારંભ। સરદાર એટલે જે અખંડ ભારતના પ્રણેતા છે, સર્વ સમાજના, સર્વ ધર્મના ને એમનાથી પણ વિશેષ રાષ્ટ્ર માટે જેઓએ કામ કર્યું છે, જેમના વ્યક્તિત્વ થકી આજે અખંડ ભારતનું નિર્માણ થયું છે, એવા સરદાર એટલે આપણા સૌના સરદાર ને આપણા સૌનું તો આમ બી દરેક ગુજરાતીઓના માટે વિશેષ ગૌરવ છે। ત્યારે એમની 150મી જન્મ જયંતિની ઉજવણી સ્વરૂપે આજે રાજકોટ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી લઈને અલગ અલગ રૂટ ઉપર જ્યારે એમની સરદાર યાત્રા નીકળી છે, ત્યારે રાજકોટના લોકો પર એમને આ બલિદાનને, એમના આ યોગદાનને, એમના રાષ્ટ્રહિત માટેના કાર્યને નમન કરવા માટે, પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અલગ અલગ સમાજ દ્વારા, અલગ અલગ NGO દ્વારા, અલગ અલગ વ્યાપારી મંડળો દ્વારા અને રાજકોટના નાગરિકો આજે સ્વયંભૂ તેમને પુષ્પાંજલિ કરે છે, તેમને પુષ્પ અર્પણ કરી તેમની આ રાષ્ટ્રહિત માટેની યાત્રાને નમન કરે છે।